અમરેલીના ઝરખિયા ગામના દલિત યુવકને નમકીન લેવા જતા દુકાને કેટલાક ઈસમો સાથે મારામારી થઈ હતી, જેથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના લીધે તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતાં અમરેલી અનુસૂચિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી, જેથી તાત્કાલિક ધોરણે આરોપીઓને સજા આપવાની માગણી કરાઈ હતી, જેથી હત્યારાના કેસમાં પોલીસે 10 વધુ આરોપીઓને ઝડપ્યા હતા। આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ હતી। સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જીગાભાઈ દૂધાની ભજીયાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નીરેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભાઈ ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા। આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે। આ બાબતે ચોથાભાઈ ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રકઝક થઈ। નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભાઈ ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા, ભાવેશ મુંદવા, જતીન મુંદવા અને બીજા 11 જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર, લાકડીઓ, કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને 5% આવ્યા, સાથે જ રહેલા નિરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂઢમાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા। અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા। આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સાવરકુંડલા રોડ પર આવેલ